નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી નવી દિલ્હીના સૂચનો અનુસાર આગામી 14 માર્ચ 2026ના રોજ દેશભરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ માનનીય એમ.એન. ગડકરી સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લાની તમામ કોર્ટોમાં આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં પક્ષકારો વચ્ચે સમજાવટ અને સમાધાન દ્વારા મોટર અકસ્માતના વળતરના કેસો, બેંક લેણા, ચેક રિટર્નના કેસો, સામાન્ય મારામારીના કેસો, મિલકત અને લગ્ન સંબંધી દાવાઓ, જમીન સંપાદન અને સર્વિસ મેટરને લગતા કેસો, વીજળી અને પાણીના બિલોના કેસોનો ઝડપી નિકાલ કરવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવશે. લોક અદાલતના મુખ્ય ફાયદાઓ જેવા કે લાંબી કાનૂની પ્રક્રિયામાંથી મુક્તિ મળે છે, પક્ષકારોના અમૂલ્ય સમય તથા નાણાં બચે છે, લોક અદાલતનો ચુકાદો અંતિમ હોય છે, તેની સામે કોઈ અપીલની જોગવાઈ હોતી નથી, બંને ઘરે દીવા થાય તેવી સુખદ ભાવના સાથે બંને પક્ષોની જીત થાય છે અને પારસ્પરિક સંબંધો જળવાઈ રહે છે. આ નેશનલ લોક અદાલતમાં પોતાના કેસ મૂકવા માંગતા પક્ષકારોએ પોતાના વકીલ મારફતે જે તે તાબાની કોર્ટોમાં સંપર્ક કરવા વિનંતી છે. આ ઉપરાંત વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ રૂમ નંબર 15 મહીસાગર લુણાવાડા, ફોન નંબર 02674 251 199 પર કે રૂબરૂ સંપર્ક કરી શકાશે. મહીસાગર જિલ્લાના નાગરિકોએ તકરાર નિવારણના સુવર્ણ માર્ગનો મહત્તમ લાભ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ HR પરમાર સાહેબ દ્વારા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે. નમસ્કાર.